તો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. આસ્તે સવાર સવારે નાસ્તા કરવા બેસી જાવ વગેરે ખીચડી. અને આજનું બ્લોગનું ટાઇટલ જોઈને તો મને ખબર પડી જ ગઈ છે કે આજના બ્લોગમાં શું છે. તો આજના બ્લોગ માટે આપણે છે ને આવ્યા છે નકલી સાપ. આનાથી બધા બીવડાવી દઈશું. કોણ કોણ બીવા છે કોણ કોણ નહીં બીતું જોઈએ. હવે કાલે મારા ભાભી ઉપર રાખ્યું ને તે તો 2 રૂમ છેટા નહીં જતા. જોઈએ આજે કોણ કોણ બીવે છે એવું. આ ભાઈ કશું બીતો જ નહીં. तो काल खाली એવું करा है खाली એવું करा है बीतो नहीं. देखो गाइस हमारे घर पे आ गया है सांप. सांप पकड़ने वाले को बुलाओ. नकली सांप है. જો આ ચલી તો ગાઈસ આવી ગયા ખેતરમાં. ખેતરમાં જે વળવાનું હતું તો વળી લીધું. પપ્પા નાખવા ગયા છે અને જો આ લેતા આપણે હવે પેન આપણે જયંતિ દાદાને બેઠા ને આગળ જઈએ પ્રેન્ક કરવા માટે. જઈએ એ બેઠા જો બહુ બીક જ ના લાગી તમને એકદમ પછી? આવું બધું નહીં કરવાનું. કાકાને તો એટલી બધી બીક ના લાગી. પણ ભાઈ બંને કર્યું, અંશુને કર્યું, કોઈ બીતું નહીં એમથી. મોટા મોટા બધા બીવા આપીને બધા બહુ બીવા. ગાઈસ ખેતરમાંથી આવી ગયા ઘેર અને જો અંથી બીવડા મુકતા બને તો લગભગ 20 જ તે. કઈ ગયા તો હોઈ ગઈ. મીઠાઈ ખાઓ. હે મીઠાઈ ચે મુકતા બા તું બહુ દાડા દેખાયા એવું. હાથ પડ્યો. ભાઈ ચક બહાર જતા દેખાય. આ વસ્તુ છે ને હજે પેલું ચોરાય ને આમ લટકાઈ રાખો ને આમ. જમવા બેસી ગયા છે. ફટાફટ જમી લઈએ. પછી એક ભાઈબંધ છે જે બાઇક લઈને પડ્યો છે તો એની ખબર કાઢવા પણ આપણે જવાનું છે. બીજા વિડીયો નહીં આવે. હા તો જમી લીધું છે. હવે ભાઈબંધની ખબર કરતા હોય પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો હિના ભાઈ ગયા છે. હવે એમને જો પ્રેન્ક કરી દઈએ. હિના બાબે જમવા બેસી ગયા છે. કઢી ખીચડી અને જો ધુઆ થોડાક મરચા કર્યા હતા. હવે જમી લઈએ ફટાફટ. લે હાલે હાલે માં કોણ પર કોણ પર અલે ઓય ये बहुत अच्छा बच्चा है साहब, कुछ कर नहीं रहा है. अरे ओए असल है जो तो नहीं नाखे ना नाखेला ना तो ये गाय भी भड़क रही है. कर मरी. अरे हाले ओए चलो असला मस्ती ना करशो. अरे 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 તો ગાય આવ્યા છે ધર્મ ચોકડી ભાવાના પપ્પાને લેવા માટે. એ ગયા હતા રણુજા તો એમને લેવા માટે આવ્યા છે. આજ ઘરે આવ્યા છે 2-3 દિવસ 4-5 દિવસ થયું છે. બીજો આર્ય ભાવ એ તો ભાવ આપણે ફરે છે ને હું અહીંયા રિક્ષા બેઠા બેઠા કરું છું એડિટિંગ જે આપણે આજના બ્લોગમાં બાકી છે. જો આ છે ધર્મ ચોકડી. અત્યારે તો બધું આમ બહુ રોડ ખાલી જ છે બધા. હવે બેઠા બેઠા એડિટિંગ કરીએ. ભાવાના પપ્પાને આવે ચાલો. અને આજના બ્લોગમાં તો ખરું થયું આપણે કરવાનો હતો પ્રેન્ક પણ કશું મેર જ ના આવે. કોઈ બીયું જ નહીં. એમ મોટા મોટા બધા બી ગયા. છોકરા કોઈ બીતા જ નતા. તો એ વિચારમાં અમે નાના હતા તાર 4 વખત બતાવ્યું તો એ બી 6 વખત બતાવ્યું તો એ બી. તો ગાઈસ બાવાના પપ્પાને આવી ગયા છે. હવે એમને લઈને જઈએ ઘરે. હેલો
તો ગાઈસ ભાવન પપ્પાને ઘર લઈને આવી ગયા છે. હવે અડધું એડિટિંગ બાકી છે, કરી લઈએ. અને આજના બ્લોગમાં આપણે કરી દઈએ કે બીજાનો પ્રેન્ક કરાશે તો આપણો પ્રેન્ક થઈ ગયો. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને પર ઓલ પર સેટ કરી દેજો, જેથી નવા વિડીયોની વાર નોટિફિકેશન ફટાકને આવી જાય. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.